તો આ કઈ નાની ક્રાંતિ નથી કરી, કેવડી મોટી ક્રાંતિ કરી દીધી. તો આ ક્રાંતિને આપણે જીવનમાં ઉતારવી પડે. આપણા સંતો જો આપણને મળ્યા હોય ને આવા સંસ્કારો આપ્યા હોય તો એને જીવનમાં પરંપરાગત આપણે ઉતારવા પડે કે વ્યસન મુક્ત કેમ નથી. વ્યસન કોઈ પણ પ્રકારના એમાંથી આપણે મુક્તિ થઈ અને શિક્ષણને પકડી લઈએ. અને આ બાપજીએ કાયમી શિક્ષણની જ્યોત જગાવી. તો આ બાબતો પકડીને આગળ વધો, બધાને ખૂબ સારું થશે. મારે આ કહેવાની બાબતો તો બે જ હતી. વ્યસન છોડો, શિક્ષણ પકડો, અને અમારે લાયક કંઈ પણ હોય તો આ ધરતીનું ઋણ છે. હું અહીંયા શરૂઆત જે મારી થઈ છે તો આ ધરતીની અંદર તમે બધાએ મને ખૂબ મદદ કરેલી છે. તમારા ઋણ કરતાના કારણે અહીંયા શિક્ષણનું કામ થાય ને એમાં કંઈ પણ લવિંગજી અમારે લાયક હોય તો આપનો હકથી મને એમાં કહેજો. તમે કહો તો છો જ. અઠવાડિયે વિધાનસભામાં આવે, હવે અધ્યક્ષને ત્યાં કે આ બધા કામ કરવાના ના, મિનિસ્ટરે કરવાનું, પણ તો એમ કે આટલું તો ફોર્મ કરી દો. અને એમ કરીને પણ એ વિસ્તારનું નર્મદાનું પાણી હોય તો નવી કેનાલોનું કામ હોય, બાકી કોઈ નાનું મોટું કામ હોય, રસ્તાઓનું કામ હોય તો મિનિસ્ટરને તો કે પણ મને પાછો ફોન કરાવે કે આટલો હજુ તમે ફોન કરી દેજો, ધક્કો લગાડજો, થઈ જાય. તો આવું ફોલોઅપ કરવાનું કામ ખૂબ સારી રીતે આપણા ધારાસભ્યશ્રી કરી રહ્યા છે. એટલે છતાં અહીંયા કહું છું કે આ શિક્ષણના સંકુલ માટે, સમાજના શિક્ષણ માટે લવિંગજી કંઈ પણ મારા લાયક હોય તો મને હક અને અધિકારથી તમે બે ધારાસભ્યશ્રીઓ છો, તમે કહેજો. એ કામ કરતાં મને આનંદ અને સંતોષ થશે. ખૂબ પ્રેમ ભાવથી તમે મને અહીંયા મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને મને મનમાં એક વાત તો રહેતી હતી હો કે સાત્રાલય આપ્યું છે તો પુખતાડો તો સાલ ઉઢાડશે, પણ તમે 20 વર્ષ લગાડ્યા એના માટે, 20 વર્ષે તમે યાદ કર્યું એના માટે તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું. બધે ભેગા થઈને આટલો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમની અંદર અમારું માન સન્માન સંતોની હાજરીમાં કર્યું, સમાજના આંગણે કર્યું. એના માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર. નવી જનરેશન ઘણી સરસ આવી છે બધી, અને આ જનરેશન જે ખાસ કરીને કર્મચારીઓ છે, ખાસ આ બધાને અને યંગ છે એ બધાના તેજસ્વીતા દેખાય છે. એ તેજસ્વીતાના આધાર ઉપર સમાજ શિક્ષણથી આગળ વધશે. આવતીકાલનું ભવિષ્ય બધાનું ખૂબ ઉજળું થશે. પુનઃ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ શ્રીએ વાત કરી કે 20 વર્ષ લગાડ્યા. સાહેબને નમ્ર વિનંતી કે સાહેબ, ધારાસભ્ય સાહેબ અને અમારા તમામ સમાજના લોકો મોડા પડ્યા પણ સાહેબ મોરા નથી પડ્યા. હું સાહેબ તમને વચન આપીએ છીએ, મોડા ભલે પડ્યા પણ મોરા ક્યારેય અમારો સમાજ નહીં પડે. અમારા બંને ધારાસભ્યો પણ એવા ધરખમ છે અને સમાજ પણ અડીખમ છે. સાહેબ તમારું સ્વાગત છે સાહેબ, અને ભવિષ્યમાં પણ આ પ્રકારે અમારા કાર્યમાં વેગ આપતા રહો એવી આપને પણ સમાજ વતી નમ્ર વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તમારા બાળપણના સ્મરણો તાજા કર્યા અને અત્યાર સુધી જે બધી વાતો કરી એ બદલ સાહેબ આપનો બીજી વાત પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. ત્યારબાદ દોલતરામ બાપુને નમ્ર વિનંતી કરીશ કે બાપુ આપણને આશીર્વચન આપશે. બાપુના સંતોના આશીર્વાદ